આયોજન કયા પ્રકારનું રહેશે? ઘરે ઘરે તિરંગાનું વિતરણ પણ થવાનું છે, શું આયોજન રહેવાનું? આગામી જ્યારે 15મી ઓગસ્ટ દેશ આઝાદ થયો, સ્વાતંત્ર્ય પર્વનો આપણે રાષ્ટ્રીય તહેવાર જ્યારે આવી રહ્યો છે ત્યારે એ વાત કરી કે ઉલ્લાસપૂર્ણ વાતાવરણ ઉર્જાય. દરેકને આપણે વાત કરી તિરંગો એ આપણી આન બાન શાન છે. એટલે મહાનગરપાલિકા દ્વારા પણ આપણે વાત કરીએ કે 15મી ઓગસ્ટ એ ખૂબ જ સારી રીતે ઉજવાય એટલા માટે હર ઘર તિરંગાનું વાત કરીએ કે આયોજન કરવામાં આવેલું છે. મહાનગરની અંદર ટોટલ 8 થી 10 લાખ તિરંગા ઘરે ઘરે આપવામાં આવશે. તમામ 48 વોર્ડોની અંદર આ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. દરેક જણ પોતાના ઘર ઉપર, પોતાની દુકાન ઉપર આપણો આ તિરંગો સન્માનપૂર્વક ત્યાં આગળ લગાવે એટલા માટે હર ઘર તિરંગા અભિયાન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. તદુપરાંત 7 ઝોનની અંદર 14મી ઓગસ્ટે આપણે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના કાર્યક્રમો અલગ અલગ 7 જગ્યાએ કરવામાં આવશે. તદુપરાંત 13 ઓગસ્ટે સાંજે 5 કલાકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કુબેરનગર વોર્ડમાં તિરંગા યાત્રામાં જોડાશે. હજારોની સંખ્યાની અંદર અનેક નગરજનો, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ આ તિરંગો ઝંડો પોતાના હાથમાં લઈ લગભગ 2 કિલોમીટરની તિરંગા યાત્રા, જેમાં વિશિષ્ટ પ્રકારના ટેબલો કે ભાઈ અમદાવાદ ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે તે દર્શાવતી ઝાંખી, તદુપરાંત વોકલ ફોર લોકલની ઝાંખી, અને આપણે વાત કરીએ કે મિશન મિલિયન 4 કે મહાનગરપાલિકાએ 40 લાખ વૃક્ષોનું આયોજન કર્યું છે. તો આવા વિવિધ ટેબલો આ તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે અને સમગ્ર વાતાવરણ મહાનગરનું અંદર વાત કરીએ કે તિરંગામય બને. અને જે શહીદો આ દેશને આઝાદી આપવામાં શહીદ થયા છે એવા જ્યાં જ્યાં શહીદ સ્મારકો આવ્યા છે એ તમામ શહીદ સ્મારકો આપણે વાત કરીએ કે 10 તારીખથી આપણે વાત કરીએ કે તેને રોશનીથી શણગારવામાં આવશે. અને જે રૂટ ઉપર તિરંગા યાત્રા છે એ વિસ્તારને પણ સમગ્ર અલગ અલગ રોશનીથી ટ્રાય કલરથી શણગારવામાં આવશે. ક્યારે તમે હાજર રહેવાનું રહેશે ને તે સમયગાળા દરમિયાન કયા પ્રકારની કામગીરી તમે કરવાની રહેશે? આદેશ કયા ગ્રેડના વ્યક્તિઓને લાગુ પડશે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર કોઈ પણ સિટીઝન જ્યારે વોર્ડ ઓફિસ હોય કે ઝોન્સ ઓફિસની અંદર અધિકારીશ્રીને મળવા જાય ત્યારે ઘણા નાના મોટા ફરિયાદને આધારે વાત કરીએ કે રાઉન્ડમાં હોય અથવા તો મિટિંગમાં હોય તો પરિણામે વાત કરીએ કે અનેક પ્રશ્નો ઉભા થતા હતા સિટીઝનોના મનમાં. આગામી સોમવારથી 11 થી 1 દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી શરૂ કરીને તમામ નીચેના અધિકારી પોતાના ટેબલ પર હાજર રહે અને આવનાર સિટીઝન હોય એનો આપણે વાત કરીએ સાનુપૂર્વક અને ત્વરિત નિર્ણય લઈ એનો પ્રશ્નોનો નિકાલ લાવે એ માટે તમામ અધિકારીને મ્યુનિસિપલ કમિશનરથી લઈ નીચેના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ અને નીચેના તાબાના અધિકારી તમામે પોતાની ઓફિસની અંદર 11 થી 1 ના સમયગાળા દરમિયાન હાજર રહેવું અને જનતાને શાંતિથી સાંભળી તેમના પ્રશ્નોના નિરાકરણો લાવવા. ત્યાં આગળ હોડી લગાવવાનો નિર્ણય કરાયો છે, કયા પ્રકારનો નિર્ણય રહેશે અને શું સર્વે કરવાની સૂચના અપાઈ છે? મહાનગરપાલિકાની અંદર જે ફૂટફોલ વધારે હોય છે તેવા ગાર્ડનો, દાખલા તરીકે કાંકરિયા ગાર્ડન હોય, વસ્ત્રાપુર લેક હોય, પરિમલ ગાર્ડન હોય, પૂર્વ વિસ્તારનું ગાર્ડન હોય, આવા જે ગાર્ડનો છે 8 થી 10 થી 12 પ્રકારના ગાર્ડનો, તેની અંદર LED પર રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને આપણે વાત કરીએ કે કેન્દ્ર સરકાર વયવંદના યોજના હોય, BRTS અને AMTS 65 વર્ષથી ઉપરનાને ફ્રી કરી એ યોજના હોય, તદુપરાંત એને અર્બન હેલ્થ સેન્ટર મેલેરિયા રિલેટેડ હોય, આ બધી જ માહિતી એ જ્યારે ફૂટફોલ પર જ્યારે આવતા હોય ત્યારે એ લોકોને સહેલાઈથી મળી શકે એ માટે LED સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. તદુપરાંત જે પણ કંપનીને ત્યાં આગળ પોતાની એડવર્ટાઇઝ કરવી હોય તો એડવર્ટાઇઝના રાઇટ પણ એના દર નક્કી કરી એને આપવામાં આવશે. આમ આપણે વાત કરીએ કે નગરજનોને આપણે ટેમ્પરેચર હોય, ક્લાઉડી વાતાવરણ, વરસાદ અને વિવિધ યોજના આ બધી જ માહિતી જે લોકો વોકિંગમાં આવતા હોય છે એ તમામ લોકોને આ માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે. હાલ અત્યારે એની પ્રક્રિયા ચાલી રહી છે. આવનાર સમયગાળા દરમિયાન વાત કરીએ કે એ જણાવવામાં આવશે. ઓકે.